હવે આ વધતા આવે છે એવું છે હા અમે કાલ કીધું તો સાચું પડ્યું કાકી શું પડ્યું ને હા તો ખોટું હોય તો વધે મને માને કોઈ એટલે કોઈ બી ને આગ લાગશે ને ત્યાં લખો દોડ છે એટલે સીધી ફૂક મારશે ફ્રર દે કયો કાકી માં આ ગોદડી બનાવીને પેલાના સોનવાણી ગઢિયાના કાપડ કાકી અત્યારે કઈક કરી રહ્યા છે આ શું બનાવી રહ્યા છો કાકી આ બનાવું છું દોરા સઠી છે ને આજે હા તો પેલાના ગઢિયા છે ને આવા દોરા હળદર વાળા બાંધે છોકરાને એની મમ્મી ને બરોબર તો આ દોરા શું કામ બાંધવામાં આવે આ દોરા તો એમ કે છે ને એને વા નો થાય વાહ તો જે વાનો રોગ આવે એ. આ વાનો રોગ આવે ને તો એમ કે એક મિનિટ આ અવાજ આવે છે હું કયો છો કે એને વા નો થાય મા દીકરાને બરોબર બહાર ગયા હોય બહાર થી કોઈ એવું આવ્યું હોય તો એને વા નો લાગે હળદર વાળા દોરા બાંધે ને પછી આ દોરો ડોકે બાંધશે હાથે બાંધશે પછી જેટલા દોરા છૂટતા જાય ને એટલે એના ઘોડિયા બાંધી દેવાના બરોબર કાયમિક માટે જ્યાં સુધી ઘોડિયામાં ઝૂલે ત્યાં જ્યાં સુધી ઘોડ અમારા કાકીમાં મસ્ત આ જો હળદર વાળા દોરાનું એક જૂના રીતિ રિવાજો પ્રમાણે જે પણ કઈ રસમ છે એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે આ ગઢામાંની હાલત અત્યારે થોડીક બગડી ગયેલી છે કેમ ગઢામાં શું થયું તમને તબિયત તો હાથ દુખે હાથ દુખે છે પણ અત્યારે હમણાંથી વધારે હલવા માંડ્યા કે વધારે હલે હે વધારે હલે આખી રાતે નથી હોવા દેતા તમને બહુ કાઈ નહીં પણ હવે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે તમારા હાથ જલ્દી બહુ સાજા થઈ જાય થઈ જાય હા તો આજે શું છે આજે લખાની ચટી છે હા એને કરતો ઇફતારી ફળ કંકુ એને કંદોરો કરૈયા એ હંધુય પહેરાવાનું જો એના માને છઠી દોરો ડોકે બાંધે બરોબર એ બાંધે બરોબર પછી લખાના કોઈ કોઈ લેખ લખે વાઈટ કરે આનો દીવો કરે પછી આ બાળક નો જોવે ને એટલી ઘડી જ રેવા દેવાનું દીવેલ નહીં પૂરવાનું પછી એને બાળક ને નહીં જોવા દેવાનું બાળક ને ઓઢાડી અને આ દીવો કરે પછી દીવો રામ થઈ જાય ને પછી બાળક નું મોઢું ઉગાડે એનું કારણ એનું કારણ ગઢામાં ભગવાન હું કે છઠ્ઠી નો દીવો જોઈ ગયો હોય આ ડોકે બાંધે જ માને બરોબર આ હરેજા પહેરાવી દે આ ઓલા હવે છડા એ પહેરાવી દે પછી સાંજો કરે પછી એને પગે લગાડે કોઈ દેખ લખે બરોબર પછી તાય આવશે આજે હા પગે લગાડશે ત્યાં આવશે બરોબર આપણા લેખ લખાય ત્યારે હાલમાં બાજોટ ને બધી વસ્તુ મુકાઈ ગઈ છે ભગવદ ગીતા રમકડા છઠ્ઠી નું બધું આયોજન આવે છે પેલા તો અમે આજ સવારે લખાણ લઈને દવાખાને જતા કેમ આ તબિયત બગડી ગઈ હતી તબિયત બગડી ગઈ ને જરાક બાળક ને કમળાની અસર થતી છે બરોબર તે ઈ દવાખાને જઈને આવ્યા આજ આખી રાત કવરાયો છે હું તો નકો બરોબર ને આજ છે છઠ્ઠી તે બીજું બેનું દીકરીઓની ફૂઈ તો સવારમાં આવી એની ગઢીમાં આવું આવી ગયું એક તો ગૌઢીમાં આવેલી જ છે તે આજે બધી તૈયારી કરું છું બરોબર હળવી રીતે હવે વાતો પાત કરે છે બરોબર કોક દોરો ચાર કરે ને કોક કળચો ચાર કરે ને કોઈ ધાણા જીરું રાઈ ને મીઠું લીફું ચાર કરે વાહ આ રમકડા મૂકવાના હોય બા આ પેલા તો ઈ છે ને આ એની માસ લાવી હતી આગ બોલવવાનો આગ ઓલવવા હા ઈ સીધો આગ જ બોલવ છે એટલે આગ હું કામ ઓલવે મતલબ સમજાણું કોઈને આગ લાગી હોય ને ત્યાં ભાઈ જાય જીસીબી લે ઠીક અચ્છા આ ફાયર ની ગાડી છે હા બરોબર હા એટલે કોઈ બી ને આગ લાગશે ને ત્યાં લોકો દોડ છે એટલે સીધી ફૂક મારશે ફ્રર દે અત્યારે કાકીમાં આ બધી વસ્તુ શું છે હળદર જીરું મરચું રાઈ આ શું છે
આ મીઠું છે એમ મીઠું. કે ને તારી માએ મીઠું જ ને નાખ્યું તને પેટ ઢીલે પડી રહ્યું તું થર થર થી જાંગે છે ને પણ મીઠું નાખતા ભૂલી ગયા ની માં કારણ કે છોકરાને ભૂલ હોય તેમ નહીં કેતા કે તારી માએ મીઠું જ ને નાખ્યું બરોબર. આ મીઠું રાઈ જીરું મરચા ધાણા પછી હળદર ને ગોળ બરોબર. એટલે આ શું કામ મૂકવામાં આવે? ઈ બધું આ છે ને એમ કે ગોળ જેવો ગળ્યો થાય ને મીઠા જેવો મીઠો થાય ને ખારો થાય મીઠા જેવો અને મરચા જેવો તીખો થાય એવું બધું કે ગઢિયા પેલા એટલા માટે આ પણ આ જીવન જીવવાની બધી રીતો આમાં શીખે બરોબર. સાચી વાત છે. એના અત્યારે બધા તમા બધું કે ને કે બધું મૂકેલું હતું હો આનામાં બધાય ગુણ આપવા પડશે સાચી વાત. આ લેખ લખવા આવે ને વિચારતા તો એવું કે ભાઈ આમાં એને ગઢિયા છે એ બધા યાદ શક્તિ વાળા છે એટલે આમાં મારે ભૂલ નહીં પડાય બધું કરવું પડશે સાચી વાત છે. કઈક ભૂલી જાવ હોય તો એમ કે ને કે એને ક્યાં મીઠું મીઠું છું ત્યાં મીઠું નાખ એટલે આ બધી જે આપણી જે પેલાની જે રસમો જે છે અને આપણા ગઢિયાઓ બહુ એટલે આપણા જે ઋષિ મુનિઓ દ્વારા આપણા સનાતન ધર્મની અંદર જે આ બધી પરંપરાઓ છે એ બહુ બધો સંદેશો આપતી હોય છે. તો આજે બાળકના લેખ પણ લખાવાના છે અને વિધાતાની જે પણ રચના જે છે આજે એમની માટે આપણા ગઢિયાઓ દ્વારા જે તમને આપણા મરી મસાલાની અંદર ઘણા બધા ગુણો છુપાયેલા છે કે મીઠા જેવો બુદ્ધિમાન થાય. આપણે ઘણી વખત કઈક આનામાં તો મીઠું જ નથી પણ એની પાછળનું મેન રહસ્ય આ કહેવત પાછળનું કારણ આ છઠ્ઠીની અંદર આપણે આજે મને જાણવા પણ મળ્યું. પછી ત્યાં મરચા જેવો તીખો થાય, પછી જીરા જેવો ધીરજ વાળો થાય. એટલે આ બધી જ વસ્તુની એક પાછળનું કારણ છે. ગોળ જેવો ગળ્યો થાય કે બોલવામાં એના શબ્દો બહુ સારા રહે. બસ આ બધી વસ્તુ ગુણ એની અંદર કેળવણી આપણા ધર્મની અંદર આપણા સંસ્કૃતિની અંદર એટલું બધું છુપાયેલું છે. વિચાર કરો અમે પહેલી વાર જોયું કેમ કે મારી છઠ્ઠીની દિવસે પણ કંઈક આવું જ થયું હોય છે. અને દરેક છઠ્ઠીના દિવસે આ રીતની રસમો તમારી ઘરે થાય છે કે નથી થતી તો કોમેન્ટ જરૂર કરજો કેમ કે અમારી ઘરે તો આ પ્રકારનું હોતું હોય છે અને એની પાછળનું કારણ જાણીને પણ ખૂબ આનંદ થાય છે. ચાલો કઈ વાંધો નહીં. આજે ઘણા બધા મહેમાનો આવવાના છે અને અમારા બેન પણ આવી ગયા છે. અમારા મોટા બેન આ બેન લાવ્યા છે અમારે પૂજારું કરવા આવ્યા છે બરોબર. તે બુટા લાવ્યા એક સુહણિયું લાવ્યા એટલે આ તો તરબૂચ જે તરબૂચ ની ચીક લાગે. આ થાશે ને હા. કરશે બરોબર તે અમારા બેન આવ્યા છે ને તી લાવ્યા ને ખબર હોય ને કે મારા ભત્રીજાને જોવે આમ બરોબર. એક અમારા મોટા બેન આવી ગયા છે. મોટા બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ફઈ ખાવશું એટલે સાંકળવા પણ આવી વાહ. અને આટલો અમને હરખ છે કે આજે એમ કે આ તમારે નામ શું રાખવાનું છે તો કે છેલ્લે કહો. નામ તો રાશિ ઉપર રાખવાનું હોય. નામ હારું છે પછી જો આ ચાંદીની લોટી મૂકી છે પછી આ ગદા દૂધ કરવા હનુમાન દાદા જાય ને હા પર્વત ઉપર જડીબુટી લેવા હા. છારની જરૂર પડે ને સાચી વાત. એમ આપણો લખો તે મોટો થઈ ને ગમે ત્યાં જરૂર પડે તો જડીબુટી ગમે ત્યાંથી લઈ આવે વાહ. ગદા લઈને જાય. તો ચાલો હવે ઘણા બધા સામાન લેવા જવાનો છે મારે અત્યારે પીપળાના પાન જોવે છે. પીપળાના પાન અને 6 પીપળાના પાનની ડાળીઓ જોવે છે તે પણ લેવા જવું છે. આ શું કર્યું બેન? એટલે પહેલી વાર ઘોડિયામાં પોટ છે બરોબર. એની માટે શું કર્યું તમે? એની માટે ઘોડી અને ચાંદલા કર્યા, સાથીઓ કર્યો, બરોબર. 4 કુંવારકાને લઈને પછી પોઢાડવાનું. આવું કરવાનું કારણ? એનું કારણ અમારા પ્રતિકભાઈ પણ આવી ગયા છે. પ્રતિકભાઈ શું કેવું? આજે બધા અમે લખાની સખી આવી ગયા છીએ એટલે લખો તમારે હુલામનું નામ પહેલેથી હતું કે જો દીકરો આવશે તો એનું હુલામનું નામ લખો પાડવામાં આવશે અને લોકો દેશ વિદેશથી મહેમાનો અમે બધા રાતોરાત ઉજાગરો કરીને આવ્યા છીએ લખાની સખીમાં. સાથીમાં અત્યારે છોકરાને પહેલી વાર ઘોડિયામાં પોઢાડવાના છે. નહીં, બરોબર છે રશિયાબેન, ઈ બરોબર જ છે. કઈ બાજુ હોય કાકા? ક્યાં કહું છું કાંઈ? મોટું રાખેલો ખાવાનું
કાકીમાં? આ ગોદડી બનાવીને પેલાના સોનવાણી ગઢિયાના કાપડ વાહ. પછી આપડા ગઢામાં જે ઓઢણું ઓઢે ઈ છે. યાદી માટે વાહ પછી એમાં મને આવડે ને એવું લખ્યું. વાહ. હું લખ્યું? આ સિલે મને તો બહુ આવડતું નથી. પોટનાર સુખી રહો. વાહ. આની અંદર જે પણ પોટ છે તે પેલા આપડા લખાભાઈ પોટ્યા, પછી આવનારા સમયમાં જે પણ પોટ છે એ બધા સુખી રહે. બહુ મસ્ત બનાવ્યું. માતાજી એને સુખી રાખે, કરોડ દિવાળી જોવે અને ભાઈ કરે. માસમાં ભૂસાવ થાય, સમાજમાં મોટું નામ થાય અને બસ બધું ઈ પુણ્યના કામથી જોડાયેલો રહે. અમારા પ્રકાશભાઈ આવી ગયા છે. તો પ્રકાશભાઈ તમારું સ્વાગત છે અને ખૂબ આનંદ આવ્યો. તમે તમારા કિંમતી સમયમાંથી સમય કાઢીને આવ્યા છો. ભલામણા એકલવ્યનો પ્રસંગ હતો, ના આવી એવું બને, દુનિયાના ગમે એ ખૂણેથી હાજર થઈ ગઈ. વાહ વાહ. આજના છઠ્ઠી પ્રસંગ વિશે શું કહેશો આજે? આ તો આજે શું છે, વિધાતા વિધિના લેખ લખવા આવશે એકલવ્યના, જી. અને પોપટભાઈ આહિરનો પુત્ર છે, યોદ્ધા તરીકે આવ્યો છે આ પૃથ્વી ઉપર, એનાથી મોટા મોટા કામ કરવા માટે. વાહ. ખૂબ આનંદ થયો. અને અમારી સાથે છે અત્યારે શૈલેષભાઈ. શૈલેષભાઈની એક નાની એમથી ઓળખાણ તમને આપી દઉં. પ્રકાશભાઈના પરમ મિત્ર છે અને આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર જે એમનો કલર જે આખા બિલ્ડિંગની અંદર જે લાગ્યો છે એ શૈલેષભાઈની પોતાની બ્રાન્ડ છે પેઇન્ટમાં, જેમનો મેં વિડીયો પણ મૂક્યો હતો. જો તમે ના જોયું તો એકવાર જોઈ લેજો. પેઇન્ટમાં જે એમની ફેક્ટરી તરફથી અને આઉટલેટ તરફથી જે પણ કંઈ કલરનું જે કામ છે આપણે શૈલેષભાઈ અને એમના પૂરા પરિવાર, એમના પૂરા ફેમિલી ફ્રેન્ડ તરફથી સપોર્ટ આપ્યો છે. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ. તમારું શું કહેવું છે આજે અમારી ઘરે તમે પધાર્યા? આજે મને અચાનક આ બધું આવવાનો મોકો મળ્યો. જી. એ ખાસ મારા મિત્ર દીપેશભાઈ છે. વાહ. અને મારું બીજું નામ છે દીપેશભાઈ, જેમ મારું નામ છે. ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. આવતા રહેજો. પાકું. તો ચાલો કાંઈ વાંધો નહીં. હજી કલરનું કામ જે પણ કાંઈ બાકી છે એ પેઇન્ટમાં કલર તરફથી, અને તમે પણ એકવાર વિઝિટ કરજો. પેઇન્ટમાં કલરની વેબસાઇટ હું નીચે આપી દઉં છું. અનબિલિવેબલ પ્રોડક્ટ છે અને કંઈક ને કંઈક વ્યવસ્થિત તમારા ઘરની અંદર રિનોવેટ કરવા માંગતા હો તો એકવાર ચોક્કસથી વિઝિટ કરજો. ચાલો સુરેશભાઈ, થેન્ક યુ સો મચ. મળીએ. થેન્ક યુ. કઈ રસમ થવાની છે બા? હવે જો એને પગે લગાડી લઈએ, પગે લગાડીને અહીંયા પોઠાડીએ, બરોબર. પછી એને આ પગે લગાડે. હાલો મને બેસી જવા દો. લાઈટો કેમ બંધ કરી બા? હા, ઈ બંધ કરવી છે. હવે આ વધાતા આવે છે. એવું છે. એમનો આમ દેખાય, હા જો દેખાય. આમ દેખાય. તમે કાલ કીધું તો સાચું પડ્યું કાકી? શું પડ્યું ને? હા તો ખોટું થોડું હોય. ખોટું હોય તો વધેતા માને કોઈ સાચી વાત. વધેતા માને પરીક્ષા કરી હતી. દોસ્તો સાથીઓ પડ્યો છે. કાકે કીધું તો કાં તો ઓમ પડશે કાં તો સાથીઓ પડશે. બધું હકેલી લીધું. હવે અમારી બધી વિધિ પૂરી થઈ ગઈ છે. હા. હવે મહેમાન આવવાના છે, જગ્યા કરવી પડે. બધું કામકાજ પૂરું થઈ ગયું છે રાતના 12
વાગી ગયા છે અને ઘણા બધા મહેમાન આજે જતા. બા, કેવો રહ્યો આજનો પ્રસંગ તમારી માટે? આજનો જો હારા મારે અમારા લકાભાઈ સઠી કરી નાખી છે. વાહ ખૂબ મહેમાન હેમાન આવ્યા. વાહ, અમારા પોપટભાઈ ના દોસ્તાર ને મિત્રો મંડળ ખૂબ આવ્યું. ભાઈ ભારું બરોબર. ને પછી તો કેટલી જોવા મળ્યા ગીમલાની વાત. હવે ગીમલું આવશે. હવે ગીમલું આવશે બરોબર. એટલે જવો હવે કામ કરી ને કેટલા વાગ્યા છે 12. હવે તમે જે કાલે જોઈને કોમેન્ટ કરજો કે ઉપરા ઉપર ઘણા બધા લોકો કહેતા હતા મોઢું જોવું છે લખાભાઈ નું, તે બતાવી દીધું. નથી બતાવ્યું. તમારા પ્રતિકભાઈ અત્યારે દીકરાને રમાડી રહ્યા છે. પ્રતિકભાઈ, તમારાથી મુહૂર્ત કરો અને છોકરાનું મોઢું. પુષ્પા અત્યાર સુધી સૂતો હતો. પુષ્પા જાગી ગયો છે, હવે કોઈ હુવા નહીં દે. તો ઝૂકે તમે જ અહીંયા રાખો. તો મારે આજ આખી રાત રહેવું. આ મને કીધું આખી રાત રહ્યો તો અત્યારે ખબર આવી પડી હુઈ કે- જાય. કેમ કે આ બધા હુઈ જાય ને પછી ભાઈ જાગશે. જો 12 વાગે જાગ્યો છે, અત્યારે એને આંખો ખોલી તો જો હવે એને બી હુઈ ગયો. હવે એનો દિવસ ઉગ્યો છે. કાલ 11 વાગ્યાની એની માં બેઠી હતી ને 2 વાગે હું જાગી. તે 2 વાગ્યાની તો હું સીધી જ 6 વાગ્યા કામ કરવા. આખી રાત જાગવાનું ને આખો દિવસ સુવાનું. તમારે ને એને હુવાનું. હું હોય તો હુવો પડે કે મારો ટાઈમ તો રાતનો જ છે. મારી જેમ પછી કામ કરવાનું ને એને હુઈ જવાનું. રાતનો રાજા છે મારી જેમ. એને રાતે જાગવાનું બહુ ગમે. એમ ને? ફેસ એમનું જોઈ શકો છો. રખોડી છે મારી, રખોડી છે. આજનો પ્રસંગ ખૂબ સારી રીતે રહ્યો અને દીકરાને ઘણા બધા લોકોએ આશીર્વાદ આપ્યા છે. ઘણા બધા લોકો કહેતા હતા મોઢું જોવું છે. આજે ફાઇનલી મોઢું પણ તમને બતાવી દીધું. બસ આવી જ રીતે પ્રેમ અને સહકાર આપતા રહેજો, આશીર્વાદ આપતા રહેજો અને કન્ટિન્યુ બતાવવાની કોશિશ કરશું. થેન્ક યુ સો મચ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને તમે પણ તમારી ઘરની કે પ્રસંગની કોઈ પણ વાત તમે રજૂ કરવા માંગતા હોય તો કોમેન્ટ અમને કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ કાલે નવા દિવસ સાથે.